આજના તાજા અને મુખ્ય સમાચાર. ધોરાજીના મોટી મારડમાં વાડીમાંથી શ્રમિક દંપતીના મૃતદેહ મળ્યા. 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન. વાડી માલિક રમેશભાઈ પોતાની વાડીએ પહોંચ્યા ત્યારે ત્યાં કામ કરતા 2 મજૂરોના લોહી લુહાણ મૃતદેહ જોવા મળ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી મધ્યપ્રદેશના શ્રમિક દંપતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. સોમવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ દંપતીના માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા કરી તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના રહેવાસી રમેશભાઈ ગોવિંદભાઈ ભોતની મોટી મારડ ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે. મંગળવારે સવારે જ્યારે વાડી માલિક રમેશભાઈ પોતાની વાડીએ પહોંચ્યા ત્યારે ત્યાં કામ કરતા 2 મજૂરોના લોહી લુહાણ મૃતદેહ જોવા મળ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. રોહિતભાઈ મથુરાભાઈ ચૌહાણ અને દુર્ગાબેન રોહિતભાઈ ચૌહાણ મૂળ વતન સનોળા ગામ, તાલુકો રાણપુર, જિલ્લો જાંબુજા, મધ્યપ્રદેશ ના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ આ વાડીમાં દુર્ગાબેનના પિતા મલિયાભાઈ બિંદિયાભાઈ પરમાર ભાગ્યા તરીકે કામ કરતા હતા. મલિયાભાઈ પોતાના વતન ગયા હોવાથી તેમણે પોતાની દીકરી અને જમાઈને છેલ્લા 3 દિવસથી વાડીએ ખેતીના કામ માટે બોલાવ્યા હતા. નોંધનીય છે કે આ મૃતક દંપતીના માત્ર 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા. આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી, પરંતુ પરિવારમાં અન્ય એક બહેન ભાગી ગઈ હોય, જૂની અદાવત અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર આ ડબલ મર્ડર સર્જાયું હોવાની સ્થાનિક કક્ષાએ ચર્ચા ચાલી રહી છે. હત્યારાઓએ અત્યંત ક્રૂરતાથી માથાના ભાગે જીવલેણ હુમલો કરી બંનેની હત્યા કરી છે.